ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગનાટને નવરાત્રી પહેલા જ 7મા આસમાને પહોંચાડશે. કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એંધાણ થયા હો માડી તારા આવવાના એંધાણ થયા. માય પ્લેઝર. હું ધ્રુમિલ ખમાર છું, ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ ફર્મના ફાઉન્ડર. અને ગત વર્ષે આપણે જે ફળિયું ગામઠી ગરબા જે પ્રમાણે સક્સેસ અમદાવાદના ચાહકોને પ્રેમીઓ આપી છે ગરબા પ્રેમીઓએ, આ વર્ષે ફરીથી અમે ફળિયું ફરી એકવાર ગરબા રહીને આવી રહ્યા છીએ. એમાં પ્રી નવરાત્રિથી અમે ઓપનિંગ ઐશ્વર્યા મજમુદાર સાથે કરી રહ્યા છીએ. દેન આફ્ટર 10 days 10 અલગ અલગ આર્ટિસ્ટ સાથે ગરબા પ્લસ મંડળીનું આયોજન એટ સુરમ્ય ફાર્મ કર્ણાવતી ક્લબ રોડ ઉપર રાખેલ છે. કઈ રીતની વ્યવસ્થા રહેશે, કેટલા લોકોનું? આપણે એક પ્રોપર પાર્ટી પ્લોટ જેવું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, 10,000 પ્લસ કેપેસિટીનું ગ્રાઉન્ડ છે. પાર્કિંગમાં બી આપણી જોડે 10-12 વીઘા 2-3 પ્લોટ છે. પાર્કિંગમાં બી એમ્યુનિટીઝ પ્રોપર છે. સો યા કોઈ બી ચાહકોને ખેલૈયા પ્રેમીઓને કોઈ બી અગવડતા ના પડે અને અમારી પૂરેપૂરો પ્રયાસ રહે છે. દર પેલી નવરાત્રીમાં કોઈક ને કોઈક ન્યુસન્સ કે કોઈક થતું જ હોય છે, તમને ખ્યાલ છે. તો આ વખતે તૈયારીઓ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે. અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ, પણ પ્રી નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય. તમને જે મને 10 દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝન્ટ કરવાનું છે. સો એનો એક ઉમળકો જ જુદો હોય. અને લાઈક આઈ સેડ, મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે, મને ગમે છે વધારે, એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ એ હોય. તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે. સો એ જે અમુક સાઉન્ડ્સ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે, એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે એવું અમે નોટિસ કર્યું છે. અને અમને એકચ્યુઅલી આખી દુનિયામાં જ્યાં અમે પ્રી નવરાત્રિ કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ, વોટ ઇઝ નોટ વર્કિંગ, શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝન્ટ કરવું છે. એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ. ઐશ્વર્યાજી, અત્યારે તમારું કોઈ ન્યૂ એલ્બમ આવી રહ્યું છે? ન્યૂ આલ્બમ આવી રહ્યું છે, પણ તે ગુજરાતી ગીત નથી, તે એકચ્યુઅલી થોડુંક હિન્દી પંજાબી ગીત છે જે આવી રહ્યું છે. 7મી તારીખે રિલીઝ થાય છે, 7મી ઓગસ્ટે. અને વી વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ ઓલ્સો, કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ 20 ભાષામાં ગાઈ શકું છું. એટલે એ પણ એક જુદો આનંદ છે. આનંદ પણ લેવો જ જોઈએ. અને મારી ગિફ્ટ કહીએ કે મને આપેલું ઈશ્વરનું વરદાન કહીએ, જે પણ કહીએ, એ મારું સંગીત છે. તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.